નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા નાથવા શહેર પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ 4 ટીમો બનાવી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. ડીસા શહેર દક્ષિણ પીઆઈ કેબી દેસાઈ દ્વારા આજરોજ મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી 4 અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં ડીસા હવાઈ પિલ્લર વિસ્તાર, હાઈવે વિસ્તાર, કોલેજ રોડ અને બગીચા સર્કલ પાસે અલગ અલગ ટીમો ઉભી રાખી આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી હતી, જેમાં વાહનોને નંબર પ્લેટ ન હોય, લાયસન્સ ન હોય, કાળા કાચ હોય, વાહન ઓવર સ્પીડમાં જતું હોય તેવા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પકડી તેમની સામે એમવી એક્ટ 207 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 10 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા, જ્યારે કુલ 10,000 રૂપિયા જેટલો સ્થળ દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આ પ્રકારની ડ્રાઈવ અવારનવાર યોજવામાં આવશે, જેથી વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું સખતમાં સખત રીતે પાલન કરવાનું રહેશે. તેમજ જે વાહન ચાલકો પાસે લાયસન્સ ન હોય, નંબર પ્લેટ ન હોય, કાળા કાચ હોય તેવા તમામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. રોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું, જે સંદર્ભે કુલ 4 ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારમાં ડેપ્લોય કરવામાં આવેલ હતી, જેમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો જેવા કે કાળા કાચ ઉપરાંત નંબર પ્લેટ વિનાના વાહનો, ઓવર સ્પીડિંગ વ્હીકલ્સ, 3 સવારી વાહનો, ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરયુક્ત વાહનો વિરુદ્ધ એમવી એક્ટ 207 હેઠળ કાર્યવાહી કરી કુલ અંદાજે 10 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ છે, તથા અંદાજે 10,000 જેટલો સ્થળદંડ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે. આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. જેમના પણ નંબર પ્લેટ વાહનો નંબર પ્લેટ વિનાના છે તે વાહનોમાં વહેલામાં વહેલી તકે જે સરકાર માન્ય નંબર પ્લેટ છે એ નંબર પ્લેટ લગાવવામાં આવે. ઉપરાંત જે પણ કાળા કાચવાળી ગાડીઓ છે તેમના કાળા કાચ વાહન માલિકો પોતે જ સ્વયં જ દૂર કરી દે તેવી અપીલ કરવામાં આવે છે.